નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના મહાદેવપુરા મહેશ્વર ખાતે વરસાદને રીઝવવા માટે ગ્રામજનો પહોંચ્યા મસીયા મહાદેવના મંદિર ખાતે. સમગ્ર સમાચાર માહિતી પ્રમાણે વિજાપુર તાલુકાના મહાદેવપુરાના ગ્રામજનો વરસાદ નથી આવવાના કારણે વરસાદને મનાવવા માટે શંકર દાદાના શરણે ગયા છે. ત્યારે આપણે તે પણ જણાવીએ કે અહીંયા અનોખી રીતે વરસાદને મનાવવાની કહી શકાય કે જે અનોખી રીત કરવામાં આવી રહી છે. ગ્રામજનો જે છે અને યુવાનો જે છે ગામના તેઓના દ્વારા જે ગામની જે નાની બાળાઓ છે, જે દીકરીઓ છે, તેમના માથે બેરો ઉપાડી અને નજીકમાં આવેલ મહાદેવપુરા નજીક આવેલ મહેશ્વરપુરા ગામે આવેલ અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર એવા મસીયા મહાદેવ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મહાદેવના મંદિરમાં આવેલ શિવાલય ખાતે જ્યાં શિવલિંગ આવેલું છે, ત્યાં જળાભિષેક કરી અને વરસાદ માટેની જે શંકર દાદાને પ્રાર્થના કરી છે. આપ જોઈ શકો છો, જે મહાદેવના મંદિર ખાતે જે શિવલિંગ આવેલું છે, ત્યાં નાની નાની બાળાઓ, દીકરીઓ, મહાદેવપુરા ગામની સમગ્ર ગ્રામજનો સહિત યુવાનો આજે મંદિર ખાતે પહોંચ્યા હતા. અને જે સમગ્ર વિજાપુર તાલુકામાં આમ તો કહી શકાય કે ગત 2 દિવસ અગાઉ કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઝપાટાબંધ વરસાદ પડ્યો હતો, પરંતુ તેને છોડીને ચારે કોરું અને કોરું કટ છે, જેથી લઈને સ્થાનિક જે ખેડૂતો છે, ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો જે છે, શહેરી વિસ્તારના ખેડૂતો છે, તે ચિંતાજનક સ્થિતિમાં મુકાયા છે, કેમ કે વરસાદના પડવાના કારણે મોટું નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. ત્યારે ભગવાન શંકર દાદાને પ્રાર્થના કરવા માટે નજીકમાં આવેલ અતિ પૌરાણિક મંદિર એવા મસીયા મહાદેવ ખાતે નાની બાળાઓ દ્વારા જળાભિષેક કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો, મંદિરમાં લોકો પ્રાર્થના કરી નાની બાળાઓ આવી રહી છે અને જળાભિષેક કરી રહી છે, જેથી લઈને વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિજાપુરમાં વરસાદ પડે અને મેઘરાજા જે રીસાણા છે તે મનાઈ જાય, તેના માટે કોશિશ પૂરજોશથી ચાલુ છે. અને ગામની બાળાઓ જે છે, જોઈ શકો છો, જળાભિષેક કરતી નજરે પડી રહી છે. આપણે તે પણ જણાવીએ કે એને જે સ્થાનિક યુવાનો જે છે, તેમના દ્વારા અથાગ મહેનત કરી અને આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આપણે તે પણ જણાવીએ કે જોઈ શકો છો કે ફરીથી આપ જોઈ શકો છો કે જે મંદિરના અંદર જે શિવલિંગ જે છે, ત્યાં જળાભિષેક કરવામાં આવી રહ્યો છે, જેથી લઈને વિજાપુર શહેરી વિસ્તાર, તાલુકા વિસ્તારમાં વરસાદ પડે અને ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર તાલુકાના મસીયા મહાદેવ જે મંદિર જે છે, જે પ્રાચીન કહેવામાં આવી રહ્યું છે. અને કહી શકાય કે અહીંયા મેળો પણ ભરાય છે, મોટો મેળો ભરાય છે. શ્રાવણ મહિનામાં જે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અહીંયા મેળો પણ ભરાય છે અને મોટા પ્રમાણમાં લોકો વિજાપુર તાલુકા તથા અન્ય આજુબાજુના ગામોમાંથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને મેળાની મોજ મારવા પણ આવે છે. જોઈ શકો છો જે મંદિરના અંદરના દ્રશ્યો જે છે, જ્યાં આજે વિજાપુર તાલુકાને જે મહાદેવપુરા ગામની જે બાળાઓ જે છે, દીકરીઓ જે છે, જે શિવલિંગના ઉપર જળાભિષેક કરી અને જે નથી પડતું વરસાદને વરસાદને બનાવવા માટે, મેઘરાજાને મનામણા માટે જે આજે સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે વધુમાં જણાવીએ કે વિજાપુર તાલુકાના જે મહાદેવપુરા ગામની જે બાળાઓ જે છે, જળાભિષેક કરતી નજરે પડે છે. મંદિરના પંડાગણમાં પણ આપ જોઈ શકો છો, મોટી ભીડ જામેલી છે, જોઈ શકો છો. દર્શક મિત્રો, આપણે એ પણ જાય મંદિરના મહંત શ્રી ડૉક્ટર સોમાનંદજી મહારાજ, મંદિર ટ્રસ્ટી સોમાદાદા અને ગામના સક્રિય કાર્યકર્તા મહેન્દ્રભાઈ અને આયોજકો જે હતા, જે ગામના યુવાનો રાહુલ પટેલ, એસપીજી વિજાપુર, રસિક પટેલ, સંજય પટેલ, રિંકેશ પટેલ અને સહિતના ગામના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે તે પણ જણાવીએ કે જે વિજાપુરથી 3 કિલોમીટર દૂર આવેલ મહેશ્વરપુરા ગામ ખાતે આવેલ પ્રાચીન અને પૌરાણિક મસીયા મહાદેવનું મંદિર આવેલ છે, જ્યાં ગામના યુવાનો સાથે દ્વારા કહી શકાય કે સંયુક્ત ગામ દ્વારા હાલના તબક્કે જે મેઘરાજા રીસાયા છે, ત્યારે તેમને મનાવવા માટે ભગવાન શિવજીને જળ અભિષેક કરી પૂજા અર્ચના કરી પ્રાર્થના કરી રહ્યા છે.
કહી શકાય કે જે વિજાપુરમાં વરસાદ નહિવત પ્રમાણમાં છે, ત્યાં અહીંના જે સ્થાનિક ખેડૂતો છે, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જે મુશ્કેલીમાં મુકાયા છે, પરેશાનીમાં મુકાયા છે. વરસાદ પડવું જોઈએ કેમ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સારું એવું વરસાદ પડે તેના માટે આજે કહી શકાય કે જે મહાદેવપુરા ગામના જે ગ્રામજનો છે તેઓ નાની બારાઓ દ્વારા જે ઘરાઓમાં પાણી ભરી અને જ્યાં મસીહા મહાદેવની અંદર આવેલ જે કહી શકાય કે જે શિવલિંગ જે છે તેને જળાભિષેક કરી અને ક્યાંક ને ક્યાંક મેઘરાજાને ભગવાન શિવશંકરને કહી રહ્યા છે કે મેઘરાજાને બોલાવો અને સમગ્ર વિજાપુરમાં જોરદાર વરસાદ કરાવો અને કહી શકાય કે જે ખેડૂતોમાં જે આનંદની લાગણી વ્યાપે જેના માટે સમગ્ર ગ્રામજનો દ્વારા કાર્યક્રમનું આયોજન હતું. ખાસ કરીને યુવાનો હતા. યુવાનોમાં પણ જે કહી શકાય રાહુલ પટેલ, એસપીજી વિજાપુર, રસિક પટેલ અને સંજય પટેલ, રિંકેશ પટેલ સહિતના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું હતું. જે આપણે તે પણ જાણીએ કે આ પ્રસંગે જે પ્રસાદીનો જે દાતાશ્રી હતા તે સુમિતભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં જે છેલ્લે જે પ્રસાદીનો કાર્યક્રમ કરાયો હતો જેના દાતાશ્રી હતા સુમિતભાઈ પટેલ દ્વારા સમગ્ર પ્રસાદીના કાર્યક્રમના દાતાશ્રી રહ્યા હતા. હવે સમાચાર અને અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી વિજાપુરની ખબર ચેનલને જે યુટ્યુબ ચેનલ છે તેને દર્શક મિત્રો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. સબસ્ક્રાઈબ ખાસ કરાવો આપના મિત્રો અને સ્નેહીજનોને કહો કે વિજાપુરના સમાચાર હરપલ હરદમ અને પળેપળની ઘટનાથી વાકેફ રહેવા માટે વિજાપુરની ખબરને એક વખત સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નમસ્કાર, ધન્યવાદ.